अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल આજે તારીખ 28/12/2020 સોમવાર ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 8 દશાંશ અપૂર્ણાંક પરીક્ષાલક્ષી પુનરાવર્તન ભાગ 5। વિદ્યાર્થી મિત્રો, આવતીકાલથી આપણી એકમ કસોટી 5 શરૂ થઈ રહી છે, બરાબર। આજનો પુનરાવર્તનનો આપણો છેલ્લો દિવસ છે। પુનરાવર્તનમાં જે પણ દાખલા ગણાવવામાં આવ્યા તે દરેક જણાએ ફરીથી પ્રેક્ટિસ કરવાની અને ધ્યાનથી પરીક્ષામાં પેપર લખવાનું, બરાબર। ચલો, હવે આજે આપણે શીખીશું દાખલો નંબર 1, યોગ્ય સંકેત મૂકો, બરાબર। આપેલી સંખ્યા નાની છે, મોટી છે, બંને બરાબર છે એ શોધીને લેસ ધેન, ગ્રેટર ધેન અને બરાબરનું સંકેત મૂકવાનું છે, બરાબર। ચલો, પહેલી સંખ્યા છે 2.5 અને 2.50, બરાબર। અહીં મૂળ રકમ આ છે 2.5 અને 2.50। હવે કઈ સંખ્યા મોટી છે ને કઈ સંખ્યા નાની છે એ શોધવા માટે આપણે પહેલાં આપેલી સંખ્યાના સ્થાન સરખા કરવા પડે। એ અગાઉ આપણે શીખી જ ગયા છીએ, ફરીથી રિપીટ કરી લઈએ, બરાબર। તો અહીં 2.50 એમાં દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન છે ને અહીંયા 2.5 એમાં દશાંશ ચિહ્ન પછી 1 સ્થાન છે। તો એ બંને સંખ્યાના સ્થાન સરખા કરવા માટે આ 2.5 છે તેની પાછળ એક શૂન્ય ઉમેરી દઈએ, બરાબર। તો એ સંખ્યા પણ થઈ જશે 2.50 2.50 એટલે બંનેમાં સ્થાન સરખા થયા અને સ્થાન સરખા કરતાં ખબર પડે છે કે બંને સંખ્યા સરખી છે। તો બંને સંખ્યા સરખી હોય ત્યારે એની વચ્ચે શેની નિશાની આવે? બરાબરની, બરાબર। ચલો, એટલે 2.5 અને 2.50 એ બંને સંખ્યા સરખી છે માટે વચ્ચે બરાબરની સંકેત આવે। ચલો, બીજી સંખ્યા લઈએ। બીજી સંખ્યા મૂળ રકમ છે 0.84 અને 0.084, બરાબર। આ મૂળ રકમ છે। હવે નીચે જે મેં લખી છે તે આપણે સંખ્યાના સ્થાન સરખા કર્યા છે। અહીં તમે જોઈ શકો છો પહેલી સંખ્યામાં કે દશાંશ ચિહ્ન પછી 2 સ્થાન છે અને અહીંયા દશાંશ ચિહ્ન પછી 3 સ્થાન છે। તો 2 સ્થાનવાળી સંખ્યાને 3 સ્થાનવાળી બનાવવી પડે અને 3 સ્થાનવાળી બનાવવા માટે આપણે પાછળ શૂન્ય ઉમેર્યું, એટલે આ સંખ્યા થઈ ગઈ 0.840 અને આ સંખ્યા થઈ 0.84। હવે બંને સંખ્યાની સરખામણી કરીએ તો આપણને ખબર પડે છે કે 840 એ મોટી સંખ્યા છે અને 84 એ નાની સંખ્યા છે। તો જે સંખ્યા નાની હોય તે તરફ આ સંકેત અણીવાળો આવે, એટલે એ સંખ્યા છે, આ જે સંકેત છે તેને ગ્રેટર ધેન કહેવાય। એનો મતલબ એમ થયો કે 0.84 એ સંખ્યા મોટી છે કોના કરતાં? 0.084 કરતાં, બરાબર। એટલે હંમેશા યાદ રાખો કે ચિહ્ન આપણે કેવી રીતે મૂકીશું? તો જે સંખ્યા નાની હોય તે તરફ ચિહ્નનો આ અણીવાળો ભાગ આવે અને જે ખુલ્લો ભાગ છે, પહોળો ભાગ છે તે મોટી સંખ્યા તરફ આવે। આ જે સંકેત છે તેને ગ્રેટર ધેન કહેવાય અને આ જે સંકેત છે તેને લેસ ધેન કહેવાય, બરાબર। એટલે અહીં 0.84 એ 0.084 કરતાં મોટી છે, બરાબર। ચલો, ત્રીજી સંખ્યા 0.5 અને 0.6। વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે બંનેમાં સ્થાન સરખા જ છે। અહીંયા આપણને સ્થાન સરખા કરવાની જરૂર નથી, બરાબર। અહીંયા દશાંશ ચિહ્ન પછી 1 સ્થાન છે, એ સંખ્યા છે 5 ને અહીંયા પણ દશાંશ ચિહ્ન પછી 1 સ્થાન છે અને એ સંખ્યા છે 6। તો બંને સંખ્યાની સરખામણી કરતાં ખબર પડે છે કે 0.5 એ 0.6 કરતાં નાના છે, એટલે અહીં લેસ ધેનની નિશાની આવે। નાની સંખ્યા તરફ આ ચિહ્નનો અણીવાળો ભાગ આવે, બરાબર। એટલે 0.5 એ નાના અને 0.6 એ મોટા। ચલો, હવે ચોથી સંખ્યા રકમ છે 3.5 અને 5.3। અહીં પણ તમે જોઈ શકો છો
કે બંને સંખ્યામાં સ્થાન સરખા છે. દશાંશ ચિહ્ન પહેલાં પણ એક સંખ્યા છે અને દશાંશ ચિહ્ન પછી પણ એક સંખ્યા છે. હવે બંને સંખ્યાની સરખામણી કરો તો 3.5 એ સંખ્યા 5.3 કરતાં નાની છે, કારણ કે 5 કરતાં 3 નાના છે. બરાબર. પૂર્ણાંક સંખ્યા તમે જુઓ કે દશાંશ ચિહ્નની આગળની એ પૂર્ણાંક સંખ્યા છે, એટલે 5 અને 3 એમાં 3 એ નાની સંખ્યા અને 5 એ મોટી સંખ્યા, એટલે 3.5 એ અપૂર્ણાંક નાનો બને અને 5.3 એ અપૂર્ણાંક મોટો બને. તો અહીં આ લેસ ધેન નાની આવે. ચલો, પાંચમી સંખ્યા રકમ છે 1.531 અને 1.590. બરાબર. ચલો, હવે બંનેમાં સ્થાન સરખા છે તે પહેલાં જોઈ લો. દશાંશ ચિહ્ન પછી અહીંયા પણ એક સંખ્યા એક સ્થાન છે 1, અને અહીંયા પણ દશાંશ ચિહ્ન પહેલાં એક જ સ્થાન છે 1. એ બંનેમાં એક સંખ્યા સરખી છે. બરાબર. દશાંશ ચિહ્ન પછી અહીંયા 3 સ્થળ છે 531 ને અહીં પણ છે 590. બરાબર. હવે દશાંશ ચિહ્નની આગળની સંખ્યાની સરખામણી કરીએ તો બંને સરખી છે 1, પણ 531 અને 590 એ બંનેમાં નાની સંખ્યા કઈ? 531. એટલે 1.531 એ સંખ્યા નાની બને અને 1.590 એ સંખ્યા મોટી બને. નાની સંખ્યા હોય તો તે તરફ લેસ ધેનની નિશાની આવે. બરાબર. આ જે સંકેત છે તેનો અણીવાળો ભાગ નાની સંખ્યા તરફ આવે અને પહોળો ભાગ એ મોટી સંખ્યા તરફ આવે. એટલે આની વચ્ચે લેસ ધેનનો સંકેત આવશે. ચલો, છઠ્ઠી સંખ્યા 4 અને 0.9. બરાબર. હવે જો અહીંયા ફક્ત છે 4. બરાબર. હવે બંનેના આપણે સ્થાન સરખા કરીએ તો 4 એ પૂર્ણાંક સંખ્યા છે. એના પછી કોઈ પોઈન્ટ મૂકીને, એટલે કે દશાંશ ચિહ્ન મૂકીને કોઈ સંખ્યા આપી નથી. એનો મતલબ એમ થયો કે એ 4.0 થયા. બરાબર. અને બીજી સંખ્યા છે 0.9. બરાબર. હવે 4 એ પૂર્ણાંક સંખ્યા છે. અહીં પૂર્ણાંક સંખ્યામાં 0 છે, અહીં પૂર્ણાંક સંખ્યામાં કેટલા છે? 4. બરાબર. તો 4 એ પૂર્ણાંક સંખ્યા 0.9 કરતાં મોટી બને. એટલે 0.9 એ સંખ્યા નાની કહેવાય અને 4 એ સંખ્યા મોટી કહેવાય. બરાબર. એટલે 4 ગ્રેટર ધેન 0.9. 0.9 એ નાની સંખ્યા છે, એટલે એ તરફ અણીવાળો ભાગ આવે એટલું યાદ રાખવાનું. બરાબર. અને વચ્ચે આ ગ્રેટર ધેનની નિશાની આવશે. ચલો, હવે આગળ સાતમી સંખ્યા છે 2.3 અને 2.300. બરાબર. ચલો, આગળની પૂર્ણાંક સંખ્યા બંનેમાં સરખી છે 2. દશાંશ ચિહ્ન પછી અહીંયા એક જ સ્થાન છે અને અહીંયા 3 સ્થાન છે. તો સ્થાન સરખા કરીશું તો 2.3 છે તો 3ની પાછળ 2 શૂન્ય ઉમેરીશું એટલે 3 સ્થાન થઈ જશે. અને 3 સ્થાન સરખા કરતાં બંને સંખ્યા સરખી બને છે 2.300 અને 2.300. એટલે બંને સંખ્યા સરખી છે, એટલે વચ્ચે શેની સંકેત આવશે? કઈ નિશાની આવશે? બરાબરની. બરાબર. ચલો, હવે આઠમી સંખ્યા છે 6.64 અને 6.603. હવે જુઓ, આગળની પૂર્ણાંક સંખ્યા બંનેમાં સરખી છે 6. દશાંશ ચિહ્ન પછી અહીં 2 સ્થાન છે 64 અને અહીં 3 સ્થાન છે 603. બરાબર. તો આ 2 સ્થાનવાળી સંખ્યામાં શૂન્ય ઉમેરીને 3 સ્થાન બનાવીએ તો અહીં સંખ્યા બનશે 6.640 અને અહીંયા છે 6.603. બરાબર. પૂર્ણાંક સંખ્યા બંનેમાં સરખી. દશાંશ ચિહ્નની પછીની સંખ્યાની સરખામણી કરીએ તો આ 640 અને આ 603. તો બંનેમાંથી નાની સંખ્યા કઈ બનશે? 603. એટલે આ સંખ્યા 6.603 એ સંખ્યા નાની અને 6.640 એ સંખ્યા મોટી. બરાબર. એટલે 6.640 એ 6.603 કરતાં મોટી છે એ દર્શાવવા માટે વચ્ચે ગ્રેટર ધેનની નિશાની આવશે. બરાબર. ચલો, નવમી સંખ્યા 0.4 અને 0.04. બરાબર. આગળ પૂર્ણાંક સંખ્યામાં કંઈ નથી એટલે બંનેમાં શૂન્ય આપેલું જ છે. દશાંશ ચિહ્ન પછી અહીંયા એક જ સંખ્યા છે ને અહીંયા 2 સંખ્યા છે, એટલે કે અહીંયા 1 સ્થાન છે ને અહીંયા 2 સ્થાન છે. સ્થાન સરખા કરવા માટે અહીં 1 સ્થાનની સંખ્યાની પાછળ શૂન્ય ઉમેરીએ તો 2 સ્થાન થઈ જશે. એટલે આ સંખ્યા બનશે 0.40
અને આ સંખ્યા વચ્ચે બનશે 0.4 બરાબર. હવે 40 અને 4 બંનેની સરખામણી કરો તો કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની? તો 40 એ મોટી સંખ્યા અને 4 એ નાની સંખ્યા. એટલે 0.40 એ સંખ્યા મોટી છે 0.04 કરતાં. એટલે વચ્ચે ગ્રેટર ધેનની નિશાની આવશે. ચલો 10મી સંખ્યા છે 9.1 અને 9.01 બરાબર. પૂર્ણાંક સંખ્યા બંનેમાં સરખી છે 9 9. દશાંશ ચિહ્ન પછી અહીંયા એક જ આંકડો છે 1 અને અહીં 2 અંક છે 0 1 બરાબર. એટલે 1 અંકવાળી સંખ્યાને 2 સ્થાનવાળી બનાવીએ તો 9.10 અને અહીંયા થશે 9.01. હવે બંનેની સરખામણી કરીએ તો 10 એ 1 કરતાં મોટી એટલે 9.10 એ સંખ્યા મોટી અને 9.01 એ સંખ્યા નાની. એટલે 9.10 એ સંખ્યા મોટી છે 9.01 કરતાં. એ દર્શાવવા માટે અહીં આપણે ગ્રેટર ધેનની નિશાની મૂકવી પડે. સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? નાની છે મોટી છે વચ્ચે કયો સંકેત આવશે એ શોધવા માટે એ સંકેત લખતા પહેલાં આપણે આપેલી સંખ્યાના સ્થાન સરખા કરીને પછી સંખ્યાઓની સરખામણી કરીને આપણે નક્કી કરવાનું કે વચ્ચે કયો સંકેત આવી શકશે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જે દાખલા પૂછાશે તે દરેક જણાએ ધ્યાનથી ગણવાના રહેશે. દરેક વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ.